વિકાસના દાવાની વચ્ચે છોટાઉદેપુરના અનેક ગામોમાં હજુ પણ લોકો પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। એમાં પણ વરસાદી મોસમમાં બોકડિયા ગામની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે। બોકડિયા ગામ એ છોટાઉદેપુર તાલુકામાં મધ્યપ્રદેશની સરહદ પર આવેલું છે અને ગુજરાતમાં છેવાડાના ગામમાં ચોમાસું ગ્રામજનો માટે જાણે મોટી મુસીબત લઈને આવે છે। ગામની બરાબર વચ્ચેથી પસાર થતી નદી ચોમાસામાં બે કાંઠે થઈ જાય છે અને ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે। સામા કાંઠે આવેલા ખેતરોમાં જવું હોય, બાળકોને અભ્યાસ માટે શાળામાં જવું હોય, ઇમરજન્સી સારવારની જરૂર હોય કે માત્ર વિકલ્પ છે પાણીમાંથી આ રીતે પસાર થવાનું। તો બોકડિયા ગામમાં લગભગ 4000ની વસ્તી છે, હજુ પણ પાયાની સુવિધાથી વંચિત છે। કામ ધંધે જનારા લોકો નદીના ધસમસતા પ્રવાહમાં વાહન ખેંચીને સામે કાંઠે લઈ જવા મજબૂર બને છે। માતા પિતા બાળકોને શાળાએ જ નથી મોકલતા, જેના લીધે તેમના અભ્યાસ પર અસર પડે છે। સૌથી મોટી સમસ્યા તો એ છે કે ઇમરજન્સીમાં 108 પણ સામા કાંઠે જ આવીને ઊભી રહે છે। મુશ્કેલી એ છે કે દર્દીઓને પાણીના ધસમસતા પ્રવાહમાં સામા કાંઠે કઈ રીતે લઈ જવા। ઉપરવાસમાં વરસાદ થાય ત્યારે તો સ્થિતિ વધારે વણસી જાય છે। ફોન કરે આ બાજુ સુધી આવે પણ કોકને ઘર બી થઈ જાય ખાટલો અને અહીંયા ઉચકી લઈને આવવામાં બહુ તકલીફ પડે છે। બહુ તકલીફ પડે। 4 મહિના તો આમાં ગાડી લઈને નીકળવાનું બી મુશ્કેલ છે, અનાજ દળાવવા જવાનું મુશ્કેલ છે, પછી કોઈ ખેત ખેડવા જવાનું તકલીફ છે, કોઈક સાર લાવવામાં તકલીફ છે, એવું બધું બહુ તકલીફ છે। હવે સમસાણથી અહીંયા છે, પછી આમ આવવું પડે, પછી ખેતરોમાં જવું પડે, ને પછી આમ જવાનું હોય, કોઈક દિલવાર હોય તો અમારે બધી તકલીફ છે, ઉચકી લઈ જવું પડે, એટલે અમારે ફૂલ આપો સરકાર। નદી પર એક નાનો પુલ બનાવવામાં આવે તેવી વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને હજુ સુધી તેમનો અવાજ પહોંચ્યો નથી। પશુપાલન કરનારા લોકો દૂધ ભરાવા ડેરી સુધી પણ નથી જઈ શકતા, જેના લીધે તેમને આર્થિક નુકસાની વેઠવી પડે છે। ભૂતકાળમાં અનેક લોકો પાણીમાં તણાયાની ઘટના પણ ઘટી ચૂકી છે, જોકે સદનસીબે કોઈનો જીવ નથી ગયો। સવાલ એ કે પુલ માટે શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોનો આક્ષેપ છે કે વોટ લેવા આવનારા નેતાઓ પુલના વાયદા તો કરે છે, પરંતુ વોટ લીધા બાદ ફરકતા પણ નથી। ઘાસ કાપવા જવું, 108 બોલાવવો હોય તો એ તાત્કાલિક આવી જાય કે, પણ હવે અમારે તે ક્યાં રસ્તો હોય ચા ઉચકી લીધવું પડે, તો એ વરસાદમાં ચાલુમાં અમે કેવી રીતે લીધવું, એ બધી માથાકૂટ। તો એને પાછા એ દાખલા કાઢવા માટે કે એ ઘરે ખાટલો થઈ જાય તો દાખલા નથી કાઢી આપતા। નેતાઓ કે એ ના પાડે ને પછી એ આવે તે તારી વોટ આવી જાય તો કે અમે પલક બાંધી આપશું કરીને તૈયાર થાય ને પછી એ વોટ ચાલુ થઈ જાય એટલે બસ પૂરું। તો આ છે હકીકત, અને પ્રાથમિક સુવિધાથી પણ લોકો વંચિત છે। આ પણ એક કડવી હકીકત છે। મધ્યપ્રદેશને અડીને આવીને અને છોટાઉદેપુર તાલુકાનું આ જે કોલ બોકડિયા ગામ છે, કે હું તમને એ બતાવવા માંગીશ કે આ જે નદી છે એ મધ્યપ્રદેશ તરફથી આવે છે અને ગુજરાતમાં ભળે છે, પરંતુ આજે ગામના લોકોની કમનસીબી એ છે કે કોલ બોકડિયા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે। લગભગ 4000ની વસ્તી છે અને આ જેને લઈને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જો જવું હોય તો આ જે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। 108 પણ એક વિસ્તારમાં જઈ શકતી નથી। જો બાળકો છે, બાળકોને ભણવા મોકલવા હોય તો આ જે વાલીઓ છે એ વાલીઓ તેમને ઉચકીને લઈને જતા હોય છે, પરંતુ ચોમાસામાં જ્યારે ભારે વરસાદ થતો હોય, નદીમાં ભારે પૂર આવેલું હોય તો જઈ શકાતું નથી। આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી આ પરિસ્થિતિ લોકો ભોગવી રહ્યા છે। આ જે ગામના લોકો છે એક માંગ એ કરી રહ્યા છે કે આજે બે ગામમાં વેચાયેલા ભાગ પર મિની પુલ બનાવી આપવામાં આવે, પરંતુ આજે પણ તેમની માંગ જે છે વર્ષોની છે તે સંતોષાઈ નથી। ખાસ ચિંતાની વાત તો એ છે કે આ જે નદી છે એ નદીમાં મધ્યપ્રદેશમાં જો ઉપરવાસમાં વરસાદ ભારે થાય અને અચાનક આજે પાણી આવી જાય તો શું? આ કાયમની જે સમસ્યા છે, કાયમની જે લોકોની વ્યથા છે, તેનું નિવારણ સરકાર લાવે તે જરૂરી છે। મકબૂલ બંસુરી, TV9 છોટાઉદેપુર।